હું છું પ્રેરણા ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં એસઓજીનો નશાના કારોબાર પર દરોડો। એસઓજીએ સફળ કાર્યવાહી કરી છે। નશાના કારોબાર પર દરોડો પાડવામાં આવ્યો છે। ગાંજો સહિત ₹1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રીઢા ગુનેગાર વિજય ઉર્ફે ભૂરો ચુડાસમા ઝડપાઈ ચૂક્યો છે। એસઓજીની કાર્યવાહી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ જૂનાગઢથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં એસઓજીનો નશાના કારોબાર પર દરોડો પાડવામાં આવ્યો છે। ગાંજો સહિત ₹1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રીઢા ગુનેગાર વિજય ઉર્ફે ભૂરો ચુડાસમા ઝડપાઈ ચૂક્યો છે। એસઓજીની કાર્યવાહી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો। મહત્વના સમાચાર જણાવી દે જૂનાગઢમાં એસઓજી દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે। નશાના કારોબાર પર દરોડો પાડવામાં આવ્યો છે। ગુજરાતમાં નશાબંધી, દારૂબંધી, ડ્રગ્સ, ગાંજો સહિત બધી ચીજ વસ્તુઓની બંધી હોવા છતાં વારંવાર ગાંજા ડ્રગ્સના જથ્થાઓ ઝડપાતા હોય છે। ત્યારે ફરી એકવાર ગાંજા સહિત ₹1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રીઢા ગુનેગાર વિજય ઉર્ફે ભૂરો ચુડાસમા હાલ ઝડપાઈ ચૂક્યો છે। વિજય ઉર્ફે ભૂરાની ધરપકડ કરવામાં આવી છે। એસઓજીની કાર્યવાહી એસઓજીએ સફળ કાર્યવાહી કરી છે। એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। મહત્વના સમાચાર જણાવી દે જૂનાગઢમાં એસઓજીનો નશાના કારોબાર પર દરોડો પાડવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે ઝેરી દવા પીધેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। મૃતકના પુત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતક પ્રવીણભાઈ બાચાણી છેલ્લા 32 વર્ષથી સુરત સ્થિત કિરણ જેમ્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા। ફરજ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી કંપનીના સંચાલક દ્વારા ડાયમંડ પાવડરની કથિત ચોરીના મુદ્દે તેમના પર માનસિક દબાણ અને હેરાનગતિ કરવામાં આવતી હતી અને ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ માનસિક ત્રાસ સહન ન થતા પ્રવીણભાઈએ પોતાના સસરાની વાડી સોંદરડા ગામે ઝેરી દવા પી લીધી હતી અને ગંભીર હાલતમાં તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકના પુત્રે કિરણ જેમ્સના સંચાલક વરુણ બાબુભાઈ લાખાણી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ પ્રિન્સ પ્રવીણભાઈ વાચાણી। મારા ફાધર પ્રવીણભાઈ કાનજીભાઈ વાચાણી છેલ્લા 32 વર્ષથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નામથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા। એમના ઓનર દ્વારા એમને ચોરીનો ખોટો આક્ષેપ નાખેલ હતો, જેથી છેલ્લા 10 દિવસથી મારા ફાધર ડિપ્રેશનમાં હતા અને એમને ત્યાં વસરામભાઈ નાવડિયા કરીને ત્યાં એમ્પ્લોય છે, એમના થ્રુ વરુણભાઈ એમને કહેતા હતા અને એમને ફોન કરીને આ રીતના ટોર્ચરિંગ કરતા હતા, જેથી મારા ફાધરે અત્યારે આપઘાત કરી લીધો છે દવા પીને અને મને ન્યાય જોઈએ છે। હું ન્યાયની માંગ માગું છું। મારું પિન્ટુભાઈ દિનેશભાઈ ભલાણી, મારું ગામ સોંદેડા। મારી ઘરે મારા જીજાજી 4-5 દિવસથી આવ્યા હતા અને ટેન્શનમાં જ હતા। તો મેં પૂછ્યું કે આવી રીતના કોના ફોન આવે ને શું ટેન્શનમાં છો? તો કે મારે હવે ખોટો આક્ષેપ મારો ચોરીનો નાખ્યો છે એ લોકોએ, હું જ્યાં નોકરી કરું છું કિરણ જેમ્સમાં, એના હિસાબે આવી રીતના મને ટોચિંગ ખોટું કરે છે। તો ટેન્શનમાં હતા તો અમે ભેગા જ રહેતા હતા, પણ કુદરતી રીતે એને અમે લીંબુડા ગયા અને વચારે એને ફોન આવ્યો બેસણામાં કે ભાઈ વસરામભાઈનો કે ભાઈ તું આવી જા, તને તારું કાંઈ ઘટતું નથી, તારું એકાઉન્ટ કમ્પ્લીટ છે, તારો એકાઉન્ટ વાળો માણસ 2 ડેટા કમ્પ્લીટ કરી દીધા છે, કાંઈ ઘટતું નથી એવું કહે છે। છતાંય બીજે દી જવા તૈયાર હતા તો એને એવું પગલું મારી વાડીએ જઈ
4 વાગે અને હું પગલું ભરી લીધું, દવા પી લીધી એને અને સુસાઇડ કરી લીધું. પછી મને ફોન કર્યો કે ભાઈ મેં એવું કર્યું છે, તું આવી, મારી ભૂલ થઈ ગઈ છે. એટલે હું તરત ગયો અને ગાડીમાં નાખી રઘુવંશી હોસ્પિટલમાં કેસો દાખલ કર્યા. ત્યાંથી રિફર કરીને જુનાગઢ લઈ આવ્યો ફળદુ સાહેબને. મને હા એક્સપાયર થઈ ગયા છે એ અત્યારે. અને એ કેટલી હૃદય દુખી થયા છે. 3-4 દી અમે અહીંયા છીએ કે કોઈ સીમા નહીં. અને છેલ્લે એને એવું કીધું કે ભાઈ માણસથી જ હું આપઘાત કરું છું.